હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે ગરમીમાં ઠંડો ઠંડો મેંગોનો મિલ્કશેક। તો તમે જોઈ શકો છો જેવો બજારમાં ચડે છે ને તેવો જ ટેસ્ટ સાથે આજે આપણે મેંગો મિલ્કશેક ઘરે બનાવવાનો છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો મેંગો મિલ્કશેક બનાવવા માટે અહીં મેં 2 કેસર કેરી છે તે લઈ લીધી છે। આવી રીતના પાકેલી છે તે લઈ લેવાની છે। 2 કેરીના નંગમાંથી આપણે 6 ગ્લાસ જેટલો મેંગો મિલ્કશેક છે તે બનીને તૈયાર થાય છે। હવે કેરીની આપણે ઉપરનો ભાગ છરીની મદદથી કાઢી અને આપણે છાલ ઉતારી લઈશું પીલરની મદદથી। કેરીને મેં ધોઈને સાફ કરી લીધી છે। હવે આપણે તેની છાલ ઉતારી લઈશું। આ મેંગો મિલ્કશેક ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ગરમીમાં ઠંડો ઠંડો પીવાની મજા પડી જાય તેટલો ટેસ્ટમાં સરસ બનીને તૈયાર થાય છે। તો અહીં મેં પીલરની મદદથી છાલ ઉતારી લીધી છે કેરીની। કેરી છે તે આવી રીતના પાકેલ હોય તેવી જ લેવાની છે જેથી મેંગો મિલ્કશેકનો ટેસ્ટ છે ને તે સરસ આવશે। હવે છરીની મદદથી આપણે નાના નાના ટુકડા કરી લેશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો અહીં મેં મેંગો છે તેને આવી રીતના સુધારીને તૈયાર કરી લીધી છે। હવે મેંગો મિલ્કશેક બનાવવા માટે અહીં મેં 2 કપ જેટલું દૂધ એડ કર્યું છે। તમારે જે પ્રમાણે મેંગો મિલ્કશેક બનાવવું હોય તે પ્રમાણે તમારી કેરી અને દૂધનું માપ છે તે લઈ લેવાનું। 1 કેરી સામે 1 કપ દૂધ એડ કરવાનું। અહીં મેં 2 કેરી લીધેલ છે એટલે 2 કપ દૂધ એડ કર્યું છે। હવે આપણે અહીં 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું। જો તમારે ખાંડ એડ ન કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, તેની જગ્યાએ તમે મધ એડ કરી શકો છો। હવે 1 ચમચી આપણે ઇલાયચીનો પાવડર એડ કરી દીધો છે જેથી ફ્લેવર સરસ આવે મેંગો મિલ્કશેકનું અને 3 મોટા ટુકડા આઈસ ક્યુબના એડ કરી દીધા છે જેથી મેંગો મિલ્કશેક છે તે સરસ ઠંડો બનીને તૈયાર થાય। હવે 1 મિક્સર જાર લઈ લીધું છે, તેમાં બધું જ આપણે એડ કરીને મિક્સર જારમાં તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। અહીં ગ્રેન્ડ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ ઘટ આપણો મેંગો મિલ્કશેક છે ને તે બનીને તૈયાર છે। હવે આપણે 1 ગ્લાસમાં સર્વ કરી લઈશું। તો અહીં મેં 2 ગ્લાસ લઈ લીધા છે, હવે તેમાં આપણે સર્વ કરી લઈશું। અહીં મેં કેરીના નાની નાની સાઈઝમાં ટુકડા કરેલ છે તે ઉપરથી આપણે એડ કરી દઈશું। તમારે ડ્રાય ફ્રૂટ એડ કરવું હોય, બદામ કે પિસ્તા, તે પણ તમે એડ કરી શકો છો। તો આપણો ઠંડો ઠંડો મેંગો મિલ્કશેક છે તે બનીને તૈયાર છે, એકદમ ઘટ અને એકદમ ક્રીમી। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।